સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ 1 સૂચકાંક। આ સૂચકાંકના પ્રકરણની અંદર આપણે શરૂઆતમાં સૂચકાંક એટલે શું એ જોયું, ત્યારબાદ આધાર વર્ષ એટલે શું એ જોયું, આધાર વર્ષની બે રીતો છે તે જોઈ, પરંપરિત આધારની રીત, અચલ આધારની રીત, એમ બે રીતો જોઈ, અને ત્યારબાદ આપણે વિશિષ્ટ સૂત્રોનો અભ્યાસ પણ કરેલો। આ વિશિષ્ટ સૂત્રો પછી જે આપણે સૂચકાંક જોવાનો છે એ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। ખૂબ જ મહત્વની બાબત છે। આ પરીક્ષાની અંદર પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે આનું પૂછાય છે। આના 5 માર્કના પણ દાખલાઓ આવી શકે છે, 3 માર્કમાં પણ દાખલાઓ આવી શકે છે। તો આમાં આપણે આગળ જોઈએ કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? તો આપણને આ નામ ઉપરથી જ ખબર પડે, શબ્દ છે જીવન નિર્વાહ ખર્ચ। જીવન નિર્વાહ ખર્ચ એટલે જીવન જીવવા માટે જે વસ્તુઓની જરૂર પડતી હોય એ દરેક વસ્તુઓના પાછળ થતા ખર્ચ, આ ખર્ચનો સૂચકાંક શોધવો। એ ખર્ચનો સૂચકાંક શોધવાની જે રીત છે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય। અને આની વ્યાખ્યા પણ 1 માર્કની અંદર પૂછી શકે છે। તો આપણે એની વ્યાખ્યા પહેલા સમજીએ કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું। ખાસ વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા નોંધી લેજો, 1 માર્કમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ પણ છે, એટલે ધ્યાન રાખજો। જો લખ્યું છે વ્યાખ્યાની અંદર, સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં, જો અહીંયા ખાસ એક વસ્તુ સમજવાની છે કે અહીંયા આગળ તમને સ્પષ્ટતા કરેલી છે કે સમાજના કોઈ એક વર્ગના લોકો, એટલે ધ્યાન રાખજો અહીંયા આગળ સમાજમાં જીવન જીવતા દરેક વ્યક્તિને સાંકળી નથી લેવાના। એક જ વર્ગના હોય તેવા, જે ગરીબી રેખા હેઠળ જીવતા હોય તો એ ગરીબી રેખા હેઠળના વ્યક્તિઓ જ લેવા, જે તવંગર હોય એને લેવા, અમીર હોય તો એને લેવા, એટલે જે તમે લ્યો છો એ એક જ પ્રકારના લોકોને ધ્યાનમાં લેવાના। તો એવા કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષમાં થતા સાપેક્ષ ટકાવારીમાં ફેરફાર એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। બાકીની વ્યાખ્યા તો આપણે જે સૂચકાંકની જોઈતી એ જ હતી કે ભાઈ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં સાપેક્ષ ટકાવારીમાં થતો ફેરફાર એટલે સૂચકાંક। પણ એમાં તમારે એક જ વાક્ય વધુ આવ્યું, કયું? સમાજના કોઈ એક વર્ગના લોકો કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં જે કંઈ ફેરફાર થાય છે તે જોવાનું છે, એટલે આ એક વાક્યનું છે। બાકી સૂચકાંકની જે વ્યાખ્યા છે તેની તે જ વ્યાખ્યા છે, તેમાં રિપીટ જ થાય છે, કોઈ નવીન વસ્તુ છે નહીં। તો આ વસ્તુને ખાસ સમજજો। આનું સૂત્ર છે, સૂત્ર પણ જે સૂચકાંકનું હતું એ જ સૂત્ર છે, એમાં કંઈ ચેન્જીસ નથી, માત્ર જીવન નિર્વાહ ખર્ચ શબ્દ લાગી ગયો છે। શું છે તો કે આધાર વર્ષમાં માસિક જે જીવન નિર્વાહ ખર્ચ થાય છે તે આધાર વર્ષ, સોરી એ મિસ્ટેક છે, ચાલુ વર્ષનો જીવન નિર્વાહનો જે માસિક ખર્ચ થાય છે એ ચાલુ વર્ષનો માસિક ખર્ચ ભાગ્યા આધાર વર્ષનો માસિક ખર્ચ ગુણ્યા 100। આપણે એમાં શું હતું, ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, ભાવની બદલે માસિક ખર્ચ, સૂત્ર એઝ ઇટ ઇઝ, નો ચેન્જ। તો સૂત્ર પણ સેમ છે, તમને સૂત્ર પૂછાય તો એ સૂત્ર પણ સારી રીતે લખી શકો, આવડે એ ધ્યાન રાખવું, કોઈ બહુ અઘરી વસ્તુ છે નહીં। હવે એક મહત્વની વસ્તુ આપણે શીખવાની છે કે થિયરીમાં 2 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે કે શું છે, તો છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ, કઈ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકમાં તમારે ભૂલ ન પડે અથવા તો યોગ્ય સૂચકાંક મળી શકે। તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ, તો કે એની પહેલી બાબત છે હેતુ। જીવન નિર્વાહ ખર્ચનો હેતુ શું છે, તમે કયા હેતુથી તે ખર્ચ શોધવા માંગો છો, સૂચકાંક શોધવા માંગો છો, તે પર્પસ પહેલા સ્પષ્ટ હોવો જોઈએ। તમે એવું વિચારતા હો કે ભાઈ લોકો
આપણે એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ આજે મારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો છે, તો મારે જોવું છે કે લોકોની ખરીદ શક્તિ કેટલી વધી. એ ખરીદ શક્તિ કેટલી વધી એટલે કે લોકોના ખર્ચાઓમાં કેટલા પ્રમાણમાં વધારો થયો છે એ જો મારે જોવું હોય તો મારે સમાજનો એક એવો વર્ગ પસંદ કરવો પડે કે જે લોકોની ખરીદીની ક્ષમતા સૌથી ઓછી હોય, જેની આવક સૌથી ઓછી હોય, એવો વર્ગ મારે પસંદ કરી અને એનો જીવન નિર્વાહ ખર્ચ હું શોધું તો મને ખ્યાલ આવે કે લોકોની ખરીદ શક્તિ વધી કે ઘટી. જો હું આની માટે પૈસાદાર લોકોના વર્ગને ધ્યાનમાં લઉં તો ઓલરેડી એમની પાસે પૈસા છે, એ ધારે એટલો ખર્ચ કરી શકે એમ છે, તો એની ખરીદ શક્તિ વધી કે ઘટી એ જાણી શકાતું નથી. અથવા તો હું આમને ઓલરેડી દરેક વ્યક્તિને હું લઈ લઉં, એમાં ગરીબે આવી જાય, મધ્યમ વર્ગના આવી જાય, અમીરો પણ આવી જાય, દરેક વ્યક્તિઓ આવી જાય, એવી રીતે લઉં તો પણ એમાં યોગ્ય જવાબ મળી શકતો નથી. જેમ કે અમીર લોકો છે એ મોજ શોખ પાછળ ખૂબ જ ખર્ચ કરે છે, જ્યારે મધ્યમ વર્ગના લોકો કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે એ આવા મોજ શોખની પાછળ પૂરતા પ્રમાણમાં ખર્ચાઓ કરતા નથી. એને જરૂર જણાય ત્યાં જ ખર્ચ કરે છે, બાકી ખર્ચની અંદર કાપ મૂકે છે, તો મને યોગ્ય સૂચકાંક મળતો નથી. માટે પહેલા તો મારે એનો હેતુ શું છે તેને ધ્યાનમાં લઈ મારે સમાજમાંથી એવો વર્ગ પસંદ કરવો પડે. એટલે પહેલું ધ્યાનમાં રાખવાની મેઇન બાબત છે એની છે હેતુ. જ્યાં સુધી તમારો હેતુ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમે યોગ્ય સૂચકાંક શોધી શકો નહીં. ત્યાર પછી છે કૌટુંબિક અંદાજપત્રની તપાસ. હવે હેતુ સ્પષ્ટ થઈ ગયો છે, એ હેતુને આધારે મેં સમાજનો એક વર્ગ પસંદ કરી લીધો છે. એ પસંદ કરી લીધા પછી એ પોતાના કુટુંબ માટે કેટલો ખર્ચ કરે છે અથવા તો કેટલા ખર્ચ માટે પોતે અંદાજ રાખે છે તેની ગણતરી કરવી જોઈએ. તો માણસોને જીવન જીવવા માટે કેટલી વસ્તુઓની અંદાજિત જરૂરિયાત પડે છે એ આપણે જોઈએ તો ખબર પડી જાય કે ભાઈ કુટુંબમાં આટલી વસ્તુઓની જરૂર પડે. તમે જ વિચારો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ઘરમાં જીવન નિર્વાહ માટે, જીવન જીવવા માટે કેટલા ખર્ચની જરૂર પડે, કેવા પ્રકારના ખર્ચની જરૂર પડે. જે મહત્વના ખર્ચા હોય એ ધ્યાનમાં લેવાય. જેમ કે પહેલું આવે ખોરાકની, ખાવા પીવા માટેની. બીજું આવે ભાડું. પ્રશ્ન થશે કે સાહેબ અમે તો અમારા પોતાનું ઘર છે તો ક્યાંથી ભાડું આવે? તો એવું જરૂરી નથી કે મકાનનું જ ભાડું, મકાનનો વેરો છે એ પણ ભાડામાં જ આવે. તમે જે કાંઈ ટેક્સ ભરો છો એ પણ ભાડામાં જ આવે. કદાચ ભાડે શોપ લીધી હોય તો પણ આવે. તમે એક જગ્યાએથી રિક્ષામાં બેસીને બીજી જગ્યાએ જાઓ તો પણ એ ભાડામાં જ આવે. બસમાં બેસીને મુસાફરી કરો તો પણ એ ભાડામાં જ આવે. એટલે ભાડું માત્ર એવું નથી કે મકાનનું જ ભાડું, બધી જ વસ્તુઓમાં તમે જ્યાં પૈસા આપીને સેવા લો છો એ ભાડામાં ગણાય. તો બીજું મહત્વની વસ્તુ છે ભાડું. ત્રીજું છે બળતણ અને વીજળી. જરૂરિયાતવાળી વસ્તુ છે. એક દિવસ લાઈટ ન રહે તમારા ઘરે, શું હાલત થાય છે? આપણે ટેવાયેલા છીએ. તો એ એક મહત્વનો ખર્ચો છે. કપડાં. આ દર 2 મહિના 3 મહિના ન થાય નવા કપડાની જરૂર પડે છે, અથવા તો વર્ષે 1-2 જોડી કપડાની જરૂર પડે છે. આ પણ એક મહત્વનો ખર્ચો છે. અને અમુક પરચુરણ ખર્ચાઓ. પરચુરણ ખર્ચાઓ એટલે કેવા ખર્ચાઓ? તો કે ક્યારેક નાની મોટી બીમારી આવી ગઈ, દવા લેવા જવું પડ્યું, અથવા તો ઘરમાં કોઈ એવી વસ્તુ તૂટી ગઈ અને નવી લાવવી પડી, તો આવા નાના મોટા પરચુરણ ખર્ચાઓ. તો આટલા ખર્ચાઓ છે એ કૌટુંબિક અંદાજપત્રની અંદર ધ્યાનમાં લેવાય છે. ખોરાક, કપડાં, ભાડું, બળતણ, વીજળી કે પરચુરણ. પરચુરણની અંદર આવી ઓચિંતાના આવેલા ખર્ચાઓને ધ્યાનમાં લેવાય. તો આની એક યાદી બનાવવી પડે. યાદી યોગ્ય પ્રમાણમાં હોય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. ત્યાર પછીનો મુદ્દો છે વસ્તુની ભાવ પ્રાપ્તિ. આપણે આ નક્કી કરી લીધું, ખોરાક, કપડાં, ભાડું, બળતણ, વીજળી, આ બધું નક્કી કરી લીધું. હવે ખોરાકની આપણે ઉદાહરણથી સમજીએ કે ભાઈ ખોરાક છે તો ખોરાકની ભાવ પ્રાપ્તિ ક્યાંથી લેવી? તો એ ખાસ ધ્યાન રાખવું પડે કે હંમેશા ભાવ પ્રાપ્તિ માટે હોલસેલનો ભાવ ક્યારેય ધ્યાનમાં ન લેવો, એટલે કે જથ્થાબંધ ભાવને ધ્યાનમાં ન લેવો. કારણ કે કુટુંબમાં જે કાંઈ વસ્તુઓ આવે છે એ રિટેલર પાસેથી આવે છે, એટલે કે
છૂટક વેપારીઓ પાસેથી એનું મળે છે. જો જાજી વસ્તુની જરૂર પડતી હોય, મોટા પ્રમાણમાં વસ્તુની જરૂર પડતી હોય, ત્યારે એ ભાવ તમે જથ્થાબંધ લો છો તો યોગ્ય છે. તો એ પણ ધ્યાન રાખવું પડે કે ભાવ પ્રાપ્તિ આપણે ક્યાંથી કરવી, કયા ભાવની જથ્થાબંધ ભાવ તરીકે લેવી અને કયા ભાવની છૂટક ભાવ તરીકે આપણે કઈ વસ્તુ માટે આપણે છૂટક ભાવ લેવો, એ ધ્યાનમાં રાખી અને તેની ભાવ પ્રાપ્તિ છે. બધા જ જો તમે જથ્થાબંધ ભાવ લઈ લો અથવા તો બધા જ તમે રિટેલ ભાવ લઈ લો તો યોગ્ય સૂચકાંક મળી શકતો નથી. તો એક વસ્તુને ધ્યાનમાં લેવી. ત્યાર પછી છે આધાર વર્ષ. હવે આધાર વર્ષ એટલે શું એ હું તમને બહુ ડીપમાં નહીં કહું, કારણ કે આપણે આગળ જોઈ ગયેલા છીએ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. સામાન્ય હોવું જોઈએ, કુદરતી કે કૃત્રિમ આફતો વાળું હોવું જોઈએ નહીં. એવું સામાન્ય વર્ષ છે તેને આધાર વર્ષ તરીકે પસંદ કરવું. ત્યાર પછી છે સરેરાશ. સરેરાશ એટલે આપણે કયા પ્રકારનો સૂચકાંક શોધવો છે. એમાં આપણે શીખી ગયા છીએ કે બે પ્રકારની સરેરાશનો ઉપયોગ થાય છે. પહેલી છે ભારિત સરેરાશ, બીજી છે આદર્શ સરેરાશ હતી એ છે ગુણોત્તર સરેરાશ. તો આપણે બેમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો કે જેથી આપણને યોગ્ય સૂચકાંક મળે તે ધ્યાનમાં લઈ અને તે સરેરાશ વાપરવી જોઈએ. અને ત્યાર પછી છે ભાર. ભારનું ઇંગ્લિશ થાય છે વેઇટેજ, મહત્વ. મહત્વ એટલે શું? તો કે આ બધી વસ્તુઓના ખર્ચાઓમાં કોને કેટલું મહત્વ આપવું. આજે દરેક વસ્તુનું મહત્વ સરખું નથી હોતું. જેમ કે જે ગરીબી રેખા હેઠળ જીવનાર વર્ગ છે તે ખોરાકને મહત્વ વધારે આપે છે, કપડાને મહત્વ નથી આપતા. ને જે લોકો અમીર લોકો છે, પૈસાદાર લોકો છે, તે લોકો ખોરાકને મહત્વ ઓછું આપે છે અને મોજશોખના કપડાઓમાં એમાં ખર્ચાઓ વધારે કરે છે. એટલે એ લોકોનું મહત્વ એ છે. તો કોને ક્યાં કેટલું મહત્વ આપવું તેને ખૂબ જ ધ્યાનમાં રાખવું. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારો 1 માર્કનો પ્રશ્ન પણ છે અને સાથોસાથ MCQ પણ છે. શું? તો કે ભાર છે એ નક્કી કરવું અને ભારની મુખ્ય બે રીતો છે. કઈ બે રીતો છે? પહેલું તો કે સ્પષ્ટ ભાર, જ્યાં આગળ તમને ખબર પડી જાય આનું આટલું મહત્વ છે, આનું આટલું મહત્વ છે, સ્પષ્ટ રીતે આપી દીધું. અને બીજું છે ગર્ભિત ભાર, જ્યાં તમને સ્પષ્ટ રીતે આપેલું ન હોય કે આ વસ્તુનું મહત્વ આટલું છે કે આ વસ્તુનું મહત્વ આટલું છે. એટલું સ્પષ્ટ ન કીધું હોય પણ ગોળ ગોળ ફેરવીને કીધું હોય. શું કીધું હોય? તો કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણે ઘરમાં બે વસ્તુનો ઉપયોગ થાય છે, ખાંડ અને ગોળ. તમને એવું કહેવામાં આવે કે ખાંડ કરતાં ગોળનું મહત્વ 3 ગણું છે. 3 ગણું એટલે કે કોઈ સ્પષ્ટતા નથી. તો આવી રીતે જ્યાં આપ્યું હોય તેને ગર્ભિત ભાર કહેવાય છે. જ્યાં સ્પષ્ટ તમને કહી દીધું હોય કે 3 કિલો ખાંડની સામે 500 ગોળની જરૂર પડે છે. 3 કિલો ખાંડની સામે 500 ગોળની જરૂર પડે છે. તો અહીંયા આગળ તમને સ્પષ્ટ ભાર આપી દીધો. ખાંડનું મહત્વ 3 કિલો છે, ગોળનું મહત્વ 500 ગ્રામ છે. આ સ્પષ્ટ ભાર. તો અહીંયા આપણે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર આ બે વસ્તુ જોયું છે. તો હવે આપણે આગળ જોવાનું છે કે આ સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારના દાખલાઓ જે છે એ 3 માર્કમાં અને 5 માર્કમાં આવે છે. 3 માર્કમાં અને 5 માર્કમાં સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારના દાખલાઓ આવે છે. તો હવે આપણે આ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો નોટબુક અને પેન લઈ સાથે બેસીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભારના દાખલાઓની વાત. તો ગર્ભિત ભારનું આપણે પહેલા જોઈએ. ગર્ભિત ભારની અંદર મેં તમને કહ્યું તેમ કે ત્યાં આગળ સ્પષ્ટ ભાર તમને સ્પષ્ટ રીતે ન કીધું હોય, ગોળ કીધું હોય. કેમ? કઈ રીતે? તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ 4 વસ્તુઓ છે A, B, C અને D. આમાં તમને કીધું હોય કે B નું મહત્વ A ના મહત્વ કરતાં 4 ગણું છે, C નું મહત્વ A ના મહત્વ કરતાં અડધું છે અને D નું મહત્વ B ના મહત્વ કરતાં 3 ગણું છે. ખબર પડી? મને લાગે છે દરેક વિદ્યાર્થીઓ સારી રીતે સમજી ગયા હશે કે ગર્ભિત ભાર કોને કહેવાય. હા, અહીંયા ભાર શું આવ્યો એ નહીં સમજાવવું હોય, પણ
ગર્ભિત ભાર કોને કહેવાય એ સમજાઈ ગયું હશે, કારણ કે આવા દાખલાઓ આપણે 11મા ધોરણમાં પણ શીખ્યા હતા. તો અહીંયા ગર્ભિત ભાર એટલે તમને સ્પષ્ટ રીતે કહેવામાં ન આવ્યું હોય કોનું મહત્વ કેટલું અને એ કઈ રીતે ગણવું, એવું સ્પષ્ટ કીધેલું ન હોય ત્યારે ગર્ભિત ભારના દાખલાઓ થાય છે. અને જેની માટેનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ ગર્ભિત ભારના સૂચકાંક શોધવાનું સૂત્ર છે. બીજી રીત આપણે જોઈ હતી સ્પષ્ટ ભાર. તો સ્પષ્ટ ભાર શોધવાની પણ બે રીતો છે. જો તમને પ્રશ્ન પૂછાય કે સ્પષ્ટ ભાર શોધવાની કઈ કઈ રીતો છે તો આ ધ્યાનમાં રાખો. સ્પષ્ટ ભારની બે રીત છે. પહેલી રીત છે કુલ ખર્ચની રીત, બીજી છે કૌટુંબિક અંદાજપત્રની. આ બે રીતો છે. કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતમાં તમારે કુલ ખર્ચ કેટલો થયો છે તે શોધો. કુલ ખર્ચ કઈ રીતે તમને મળે? એકમ દીઠ ભાવ અને કુલ વપરાશ. આ બેનો ગુણાકાર કરવામાં આવે તો તમને કુલ ખર્ચ છે તે મળે છે. એમાં પણ આપણને કહેવામાં આવ્યું છે કે સૂચકાંકમાં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં જોયું હતું કે ભાઈ ચાલુ વર્ષનો માસિક ખર્ચ ભાગ્યા આધાર વર્ષનો માસિક ખર્ચ ગુણ્યા 100. ચાલુ વર્ષનો એટલે શું? P1 આધાર વર્ષનો એટલે P0. બીજું જ્યારે કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે તમારે શોધવાનું છે, કુલ ખર્ચની રીતે શોધવાનું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો હોય ત્યારે હંમેશા પાછલા વર્ષને ધ્યાનમાં લેવાય, ચાલુ વર્ષને ધ્યાનમાં લેવાતું નથી. શું કામ નથી લેવાતું? કારણ કે ચાલુ વર્ષે હજી કેટલો ખર્ચો થશે તે અંદાજ નથી, તે હજી આપણે ગણતરીમાં લઈ શકતા નથી. ભૂતકાળના વર્ષને ધ્યાનમાં લઈને આપણે લેવું પડે, માટે અહીંયા ગણતરી પણ આપણે ભૂતકાળના વર્ષને ધ્યાનમાં લઈને લેવાની થાય. તો અહીંયા આપણે ભૂતકાળને ધ્યાનમાં લ્યો એટલે ભૂતકાળનો જથ્થો લઈ લ્યો, આ બેનો ગુણાકાર ને સરવાળો. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? આ કયું સૂત્ર થયું? લાસ્ટ પેયરનું સૂત્ર. તો કુલ ખર્ચની રીતમાં લાસ્ટ પેયરના સૂત્રનો ઉપયોગ થાય છે કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરવાથી તમને સ્પષ્ટ ભારમાં કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળી જાય છે. બીજું જોઈએ કે કૌટુંબિક અંદાજપત્રની રીત સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. હવે આપણને પ્રશ્ન થાય કે સિગ્મા W એટલે શું? W એટલે શું? ભાર, વેઇટેજ. હવે વેઇટેજ તમને સ્પષ્ટ રીતે ન આપ્યો હોય, ગર્ભિત રીતે ન આપ્યો હોય તો કેમ ખબર પડે કે કઈ રીતની એનું મહત્વ છે, કેટલું એનું મહત્વ છે? તો ભૂતકાળમાં તમારે કઈ વસ્તુનો કેટલો વપરાશ થયો તે ધ્યાનમાં લેવામાં આવે તો એ તમારું મહત્વ છે. ગયા વર્ષે તમે કઈ વસ્તુને કેટલું મહત્વ આપ્યું છે એ તમને ખ્યાલ આવી જાય. તો ગયા વર્ષના ભૂતકાળના ખર્ચાઓને ધ્યાનમાં લેવો. હવે ગયા વર્ષનો ભૂતકાળનો ખર્ચો એટલે શું? તો કે ગયા વર્ષનો જ વપરાશ અને ગયા વર્ષનો જ ભાવ, એટલે કે સિગ્મા P0 Q0. ભૂતકાળનું મહત્વ એટલે સિગ્મા P0 Q0. તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. પહેલું છે I નું સૂત્ર શું? I એટલે સૂચકાંક, એનું સૂત્ર શું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ભારનું મહત્વ શું? તો કે P0 Q0 છેદમાં સિગ્મા W એટલે કે સિગ્મા P0 Q0. જો વિદ્યાર્થી મિત્રો આ અંશમાં છેદમાં સામસામે ઉડી ગયું એટલે કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં તમે બે રીતે દાખલા ગણી શકો. એક છે સિગ્મા IW ના છેદમાં W અને બીજું છે લાસ્ટ યરનું સૂત્ર. આનો અર્થ એવો થાય કે આ સૂત્ર એ લાસ્ટ યરનું જ સૂચકાંક છે. તો આ બેમાંથી તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુને ધ્યાનમાં લેજો, યાદ રાખજો અને આના દાખલાઓ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં ચોક્કસ ગણીશું અને પરફેક્ટ સૂત્રની તૈયારી કરી
અને વ્યવસ્થિત થિયરીના પોઈન્ટ્સ યાદ રાખો તેવી આશા સહ આજનો લેક્ચરને વિરામ આપું છું. નમસ્કાર.